गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। गोरी राधाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। गोरी राधाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। गोरी राधाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। हे गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। हो बस एक बार आजा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज के शरण हो बस एक बार आजा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज के शरण हो गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में। एक बार आजा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज के शरण में। माखण मिश्री लईने आजा गिरिराजनी पूजा करवा। मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। ए गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। हो गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। गोरी राधिकाने साथे लाव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। माखण मिश्री लईने आव्या गिरिराजनी पूजा करवा। हो बस एक बार आजा गिरिराज के शरण में। एक बार आजा गिरिराज के शरण हो बस एक बार आजा गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज के शरण में। ओ गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में। बस एक बार आजा गिरिराज के शरण में। एक बार आजा गिरिराज के शरण में।
જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ
રસિયો રૂપાળો મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો બોલો ગિરિરાજ ધરણ કી અચ્છા બેસ જાઓ બધા માખણ મિશ્રી લઈને વળી પાછા બધા ગોપ અને ગોવાળો જલ્દી બેસ જાઓ મારે કથા કરવાની છો હજી તો ગિરિરાજ પર્વત પાસે ગયા છે હજી પૂજા ક્યાં કરી છે બાકી છે હજી તમને રમાડવાના છે પણ હજી બેસી જાવ જરી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી આટલી બધી વાતો છે નહીં કરો તમે લોકો હજી હું અહીં બેઠો છું જો તમને એક સરસ મજાનું ગીત સંભળાવું ચાલો આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં ચા પીવો કોફી પીવો એનો વાંધો નહીં કથામાં આવીને તમે ગડબડ કરશો નહીં ચા પીવો કોફી પીવો એનો વાંધો નહીં કથામાં આવીને તમે ગડબડ કરશો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં ભગવાન કૃષ્ણ સાથે બધા જ ગોપ અને ગોવાળો ગયા છે ગોરી રાધિકાને લઈ ગયા બરસાના વાળા લોકો થોડા થોડા છે સાથે ત્યાં જઈને બ્રાહ્મણો વિધિવત ભગવાન ગિરિરાજની પૂજા કરાવે છે ભગવાનને પાદ્ય જલ આપ્યું હસ્તર્ઘ્ય આપ્યો હાથની અંદર અર્ઘ્ય આપ્યો ભગવાનને સ્નાન કરાવે ભગવાનને જળ પીવરાવે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે છે કેટલા લોકોએ ઘરે ભગવાનની પૂજા કરી છે ચાહે સત્યનારાયણ ભગવાનની ગણપતિની કોઈ પણ નહીં કેટલા લોકો પૂજામાં બેઠા છો એમાં ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવીએ આ પંચામૃતની અંદર કેટલા પ્રકારના પ્રવાહો ભેગા કર્યા હોય ક્યાં ક્યાં પંદર દિવસે મહિને દર મહિને પૂજા હોય એવું દર પૂનમે સરસ દૂધ દહીં ઘી મધ અને સાકર આખો વાટકો ભરીને ભગવાન હાટો આપણે તૈયાર કર્યો શું કામે ભગવાનને સ્નાન કરાવવા બરાબર છે ને તો પેલા તો એ કયો આ પંચામૃતથી નવરાવાનો ફાયદો હું આપણને
તો તમે લોકોએ આટલી વખત પૂજા કરી, તમને ખબર હોવી જોઈએ ને. ખબર વગરનો વાટકો ભરી દો, કઈ ફાયદો ન હોય તો એને કરતા તો એમ કહું, ભગવાનની મૂર્તિમાંથી રેડવા કરતા છોકરાને પાઈ દેવાય, કોઈ દી માંદો જ ન પડે. આપણને ગોર બાપા કે એટલે આપી દેવું વાત બરાબર છે, પણ પૂછાય તો ખરું ને આપણે કે આનો અર્થ શું? એટલે તમારે હવે પૂછવું જ તમારા બ્રાહ્મણ, તમે તમારા બ્રાહ્મણને પૂછી લેજો, હું શું કામ કહું મફતમાં? હે એમ નહીં, પણ તમે તમારા બ્રાહ્મણને પૂછી લેજો ને. આપણે બીજી સપ્તાહ કરશું ને એમાં કહ્યું. હે એ વાતે સાચી છે તમારી. હાલો કહી દઉં. દહીં, દૂધ, ઘી, મધ અને સાકર. ભગવાનને જેટલી પૂજા કરો છો એમાં બધા જ પૂજાઓની અંદર એક એક કંઈકનો કંઈક અર્થ સમાયેલો છે. પણ પંચામૃતનું સ્નાન ભગવાનને કરાવીએ, પેલું સ્નાન ભગવાનને દૂધથી કરાવતા હોઈએ છીએ આપણે. દૂધનો રંગ કેવો છે? સફેદ. સફેદ એ શાંતિનું પ્રતીક છે. બીજી વાત, દૂધનો બીજો ગુણધર્મ છે, એની અંદર શીતળતા છે. આપણને પેટમાં બળતું હોય એટલે આપણે શું કરીએ? ઠંડુ પાણી ન પીએ, શું કરીએ? દૂધ પી જઈએ, કારણ કે એમાં શીતળતાનો એક ગુણ સમાયેલો છે. ભગવાનને દૂધથી સ્નાન કરાવ્યું અને કહે છે, ભગવાન અમારા પરિવારની અંદર શાંતિ અને શીતળતા કાયમને માટે ટકી રહે માટે અમને તમને દૂધનું સ્નાન કરાવીએ, તમે આ સ્નાનનો સ્વીકાર કરો અને અમારા પરિવાર ઉપર કૃપા કરો કે શીતળતા અને શાંતિ બે અમારા પરિવારમાં રહે. પેલું સ્નાન ભગવાનને દૂધનું કરાવ્યું. બીજું સ્નાન ભગવાનને દહીંનું કરાવ્યું. દહીંની અંદર બે ગુણધર્મો છે, એક સંપ અને એક શ્રદ્ધાનો વિષય છે. રાત્રે દૂધ ગરમ કરો, પછી એને પરથી તર ઉતારી લ્યો, મલાઈ ઉતારી લ્યો, મેળવણ નાખી દો, માથે છીબું ઢાંકી દો, પછી 2 વાગે 3 વાગે ઊભા થઈને પાછા જુઓ નહીં આ દૂધ મળ્યું કે નહીં. અને જો જોયા કરો તો હવાર હું 3 દી સુધી રાખો તો ન મળે. પણ તમને તમારા મેળવણમાં વિશ્વાસ છે કે મેં દૂધની અંદર છાશ નાખી છે, સવારે દહીં થઈ જશે ને થઈ જશે. સીધું તમે જ્યારે જમવા માટે બેસો ત્યારે સીધું દહીં કાઢતા હોવ છો. શ્રદ્ધાનો વિષય છે. ભગવાન તમારી ભક્તિમાં, તમારી પૂજામાં અમને શ્રદ્ધા આવે. દૂધ હતું ત્યારે ઢોળાયું તો એનો રેલો ચાલે, પણ દહીંની અંદર પાછું એ જ દૂધમાંથી સંપ થઈ ગયું. અમારા પરિવારમાં સંપ રહે. બીજું સ્નાન ભગવાનને દહીંનું કરાવ્યું. ત્રીજું સ્નાન ભગવાનને ઘીનું કરાવ્યું. વિજ્ઞાન એમ કહે છે ઘીની અંદર ઓજસ નામનું તત્વ સમાયેલું છે, જે આપણને પ્રકાશ આપે છે, જે આપણને બળ આપે છે. એટલે ભગવાનને આપણે ઘીથી સ્નાન કરાવીને કીધું, ભગવાન અમારું જીવન તેજોમય અને શક્તિશાળી બને એટલા માટે અમે તમને ઘીનું સ્નાન કરાવીએ. ત્રીજું સ્નાન ભગવાનને ઘીનું કરાવ્યું છે. ચોથું સ્નાન ભગવાનને મધનું કરાવ્યું છે. મધ એ ઔષધિ પણ છે અને પરોપકારનો એક ગુણધર્મ પણ છે. આપણે ક્યારેક સાંભળતા હોઈએ કે આપણને ડોક્ટરે કીધું છે મધ ખાવ, પણ મધ ખાવાનું કીધું છે, ડોક્ટરને પૂછવું જોઈએ કે ભાઈ ડોક્ટર સાહેબ અમારે મધ ખાવાનું, પણ કયું મધ? કયા ઝાડ માથે બેઠું હોય એ મધ ખાવાનું છે. જે ઝાડ ઉપર મધ બેઠું હોય એ જ ઝાડનો એમાંથી રેણે રસ લીધો હોય અને એમાં મૂક્યો હોય. જે પ્રકારના આપણા રોગ હોય એ પ્રમાણનું મધ ખાવું જોઈએ. આ તો આપણને મધનું કીધું એટલે એ બોટલ લઈ આવીએ, ખાંડની ચાહણી. પરોપકારનો દ્રષ્ટાંત આપ્યું છે કે મધમાખી મધ ભેગું કરે, પૂડામાં મૂકે, એ બીજા માટે. ભગવાનને કે ભગવાન તમારી કૃપાને લઈ અમારી પાસે સંપદા થાય તો એ સંપદા અમે કોઈકને સદુપયોગી થઈએ, કોઈકને ઉપયોગી બનીએ એવો જીવ અમારો થાય, માટે પરોપકારી જીવાત્મા અમારું જીવન બને માટે અમે તમને મધથી સ્નાન કરાવીએ છીએ. ઔષધિઓનું સ્નાન કરાવ્યું એટલા માટે કે ભગવાન અમારા જીવનમાં કોઈ રોગ ન આવે એટલા માટે અમે તમને મધનું સ્નાન કરાવીએ છીએ. છેલ્લે સાકરનું સ્નાન. એમાં પણ 2 વસ્તુ, સંપત્તિની મીઠાશ અને છેલ્લે સંપ. ભગવાનને કે ભગવાન તમારી કૃપાને લઈ અને અમારે ત્યાં ગમે તેટલો સંપદા, ગમે તેટલો ઐશ્વર્ય થાય, પણ ક્યારેય અહંકાર ન આવે. અને જેમ સાકર દૂધમાં ભળી જાય, ન દૂધને છલકાવા દે, ન સાકર બહાર આવે, એમ અમે અમારા પરિવાર સાથે હળી મળીને રહીએ. અમે ક્યારેય વિખૂટા ન પડીએ, અમારામાં ક્યારેય અભિમાન ન આવે, માટે અમે તમને સાકરનું સ્નાન કરાવીએ. આ 5 સ્નાનનો ભગવાનનો મહત્વ છે.
ભગવાન પાસે માગ્યું છે. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યું, ત્યારબાદ ભગવાન ઉપર યમુના જળથી અભિષેક કર્યો છે. અભિષેકનું મહાત્મય છે. તમે સાંભળ્યું છે તો ગોરદાદાએ કીધું છે કે ભાઈ તમે જે ધાર કરો છો ને એ ધાર તૂટવી ન જોઈએ. ઋષિમુનિઓએ અભિષેક એમનો નથી કરાવ્યો. એને ખબર હતી કે આ પૂજામાં બેસે ને તો પંચામૃતની ચમચી ચડાવી છે, ડાસું આમ ફાટ્યું છે, મોઢું આમનો તેમ ફેરવા કરશે અને ભગવાન ઉપર ચમચી ચડાવ્યા કરશે. અમુક તો ભગવાનની ઉપર ચમચી આમ લઈને પંચામૃત ચડાવે, ઘી ભર્યું હોય, મધ હોય, ચોટી ગયું હોય ને તો ભગવાન ઉપર ઠપકારે. ભગવાનને એક પણ પાત્ર એના શરીરને સ્પર્શ ન કરવું જોઈએ. ભગવાનને નવરાવાનું કહીને તો એ હાથમાં લઈને ભગવાનને ઊંધા કરીને નિતારે આમાં. ભગવાન ઉપર અભિષેક કર્યો છે. અભિષેકનું મહત્વ છે. ધાર તૂટવી ન જોઈએ. ધાર ક્યારે ન તૂટે? તમારું મન અને તમારી આંખ બે અહીંયા હોય ત્યારે. મન જો અહીંથી જાય, આંખ અહીંથી જાય એટલે ધાર તૂટી જાય. એટલે ભગવાન ઋષિમુનિઓ કહે છે જેટલી ઘડી અભિષેક ચાલશે એટલી ઘડી તો મન અને તારી આંખ ભગવાનમાં ભળશે. એટલા માટે ઋષિમુનિઓએ અભિષેક કરાવડાવ્યો છે આપણી પાસે. અભિષેકની ધાર ન તૂટવી જોઈએ. ભગવાનને સ્નાન આદિ કર્મ કરાવી, વસ્ત્ર અલંકાર પહેરાવ્યા, યજ્ઞોપવિત પહેરાવ્યા છે. ભગવાનને ચંદન કરવાનો સમય આવ્યો એટલે ભગવાન કૃષ્ણ નંદ બાબાને કહે છે, બાબા જોજો હો, મારા ઠાકુરને ચંદન ઓછું લગાડજો, શિયાળાનો સમય છે, ઠંડી છે, મારા ઠાકુરને શરદી થઈ જશે. અને આપણે પણ જુઓ ઠાકુરને કેવા કેવા આપણે ભાવ કરીએ. જ્યારે ઉનાળો હોય તો ચંદનના વાઘા ભગવાનને પહેરાવીએ, શીતળતા મળે ઠાકુરને. ભગવાનને 16 શણગાર સાથે ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર તમામ પ્રકારના નૈવેદ્ય ધરી ભગવાનને ભોગ લગાવ્યો. આજે આપણે અહીંયા કદાચ ભોગ લાગ્યો હશે, લાગ્યો છે ને ભાઈ ભોગ? ભગવાનને ભોગ ધરાવ્યો છે. આજ ભગવાનને 2 વખત જમાડશું. દરરોજ તો સાંજે આપણે ખાલી એમને કહેતા હોય જમી લેજો, બપોરે થાળ જમાડીએ, પણ સવારમાં જમવા બેસે એને શું કહેવાય? સવારમાં જમવા બેસે ને શું કહેવાય? નાસ્તો, બ્રેકફાસ્ટ, શિરામણ. હા, બપોરે જમવા બેહે ને હે શું કહેવાય? બપોરા. અને સાંજે જમવા બેહે ને વાળું. તો આજે કહેશું કે કોટડિયા પરિવારના આંગણે હે વિઠ્ઠલ તમે વાળું કરવા આવજો મારા ઘરે. આજે અમારા ઘરે વાળું કરવા આવજો. ભગવાનને ભોગ લગાવ્યો, આ બધું થયું, ભગવાનની પૂજા થઈ. અને આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે વ્રજવાસીઓએ મારી પૂજા નથી કરી, વ્રજવાસીઓએ પર્વતની પૂજા કરી છે. અને એ સમયે ઇન્દ્ર કોપે ભરાયો. વરુણદેવને કહે છે કે જાઓ વરુણદેવ, વ્રજ અને વૃંદાવન ઉપર એવા વરસી પડો, બારે મેઘ ખાંગા કરો કે નદી અને નાળાઓ છલકાઈ જવા જોઈએ. અને વ્રજવાસીઓને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ શું આવ્યું. બારે મેઘ ખાંગા થયા, માંડ્યો અનરાધાર વરસાદ વરસવા. સાથે સાથે વાયુદેવને પણ મોકલા, જાઓ વાયુદેવ તમે પણ. વાયુદેવ આવ્યા, આકાશમાં વીજળીઓ થાય, એકદમ મહાભયંકર એવું વાતાવરણ સર્જાયું. નદીને નાળાઓ ક્ષણભરમાં મીંડ્યા છલકાવા. બધા જ ગોવાળો, બધી ગોપીઓ, માં યશોદા નંદ બાબા કનૈયાને કહે છે કે જો કનૈયા તને ના પાડી હતી ને કે આપણે પર્વતની પૂજા નથી કરવી, આપણે ઇન્દ્રની પૂજા કરીએ. આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ છે હવે ક્યાં બચશું, કોણ બચાવશે? ભગવાન કૃષ્ણ કહે છે બાબા ચિંતા કરો માં, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે, મારો ગિરિરાજ તમને મારી બધાઈની રક્ષા કરશે, મારો ગોવર્ધન નાથ તમારા બધાઈને બચાવી લેશે, તમે જરાય ચિંતા ન કરો. અને એ સમયે કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન નાથને પ્રાર્થના કરી અને જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાને ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાન ગિરિરાજને ધારણ કર્યા છે. બોલો ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય. ભગવાને ગિરિરાજને ધારણ કર્યા. જેમ જેમ વ્રજવાસીઓ ગિરિરાજ પર્વતની નીચે નીચે આવતા ગયા એમ એમ ભગવાન ગિરિરાજ પોતાનું કદ વધારતા ગયા છે. ભગવાને બધાઈને આશ્રય આપ્યો છે. થોડી વાર થઈ એટલે ગોવાળિયાઓ આવ્યા લાકડીના ટેકા લઈ લઈને. કનૈયા તું હાથ લઈ લે, થાકી ગયો છે, અમે ઊભા છીએ. કનૈયો કે છે બરાબર પકડજો હો એલા. અરે હા હા કનૈયા રેવા દે તું. ભગવાન કૃષ્ણએ બરાબર હાથ નીચે કર્યો અને ગિરિરાજ નીચે આવ્યા અને ગોવાળિયા કે એ કનૈયા લેજે ને તો મરી ગયા. વળી ભગવાને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને એ ગિરિરાજને ધારણ કર્યા છે. જો આધ્યાત્મિક અર્થમાં બીજી વાત બતાવવા જાઉં
એક તો પ્રકૃતિની પૂજાનું મહત્વ બતાવ્યું, અને બીજી વાત જો આને જોવા જઈએ તો આ ગિરિરાજ પર્વત એટલે આધ્યાત્મિક અર્થમાં આપણું આ શરીર એ ગિરિરાજ પર્વત છે, એને પણ મારા ઠાકુરે જ ઉપાડેલો છે સાહેબ. જ્યાર સુધી આ હૃદયમાં કૃષ્ણ છે ત્યાં સુધી આ પર્વત ચાલ્યા કરશે, પણ જેવું આમાંથી કૃષ્ણ નીકળી જશે એટલે આ પર્વત એમનેમ સીધો પડી જશે સાહેબ. આ શરીર એ ગિરિરાજ ગોવર્ધન પર્વત છે, એને મારા ઠાકુરે ઉપાડ્યો છે. જ્યાં સુધી ઠાકુરની ઈચ્છા હશે ત્યાં સુધી પર્વતને ઊંચો રાખશે, બાકી ગયો એટલે સમજો આ પર્વત નીચે પડી ગયો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતા કરતા 7 દિવસ સુધી ભગવાને આ ગિરિરાજને પોતાની આંગળીના ટેરવા ઉપર, નખની અણી ઉપર ભગવાને એ ગિરિરાજને ધારણ કર્યા છે. બધા લોકો ત્યાં ઊભા છે, રાધાજી છે, બરસાનાવાળા છે. બરસાનાવાળા અંદરો અંદર મીઠા વાતો કરવા. આ પર્વત કઈ કનૈયા નથી ઉપાડ્યો, નંદના છોકરા નથી ઉપાડ્યો, તો આ પર્વત તો આપણી રાધાએ ઉપાડ્યો છે. કેમ? અરે આપણી રાધા છે એ આ કનૈયાનું ડાબુ અંગ છે, અને જુઓ કનૈયા ડાબા હાથે એને પર્વતને ધારણ કર્યો છે, એટલે આપણી રાધાએ ઉપાડ્યો છે. આ વાત કનૈયાના કાને પડી. કનૈયો કે વળ ખાય વાંદરો અને માલ ખાય મદારી, બળ હું કરું અને બધો યશ રાધા લઈ જાય, એમ ન ચાલે. એટલે ભગવાને તરત જ જમણા પગની આંટી મારી અને કેડમાં ખોસરી બંસરી કાઢી અને અધરાર્પિત કરી અને ભગવાન ગિરિરાજને કહે છે કે હે ગોવર્ધનનાથ, હે ગિરિરાજ, તું જો મારા ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવાથી એક વેત અધર જઈ અને નિરાધાર ઊભો ન રહે તો તને મારી બાંસુરીના સોગંદ છે. અને ભગવાને વેણુ નાદ કર્યો અને ગિરિરાજ પર્વત સાચે એક વેત અધર જઈ અને સાવ નિરાધાર ઉભા રહ્યા છે. બરસાના વાળાનો મોહ ઉતાર નાખ્યો ભગવાને. નિરાધાર ગિરિરાજ ઉભા રહ્યા છે. 7 દિવસ સુધી આ લીલા ભગવાને ચલાવી. અંતે ઇન્દ્રને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, મારી ભૂલ થઈ ગઈ. એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે હે કૃષ્ણ, હે નારાયણ, મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ ગઈ. અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે ઇન્દ્ર, કોઈ પદ મળે ને તો પદનું અહંકાર ન કરશો ક્યારેય. તમને ઇન્દ્રાસન મળ્યું છે, સ્વર્ગના ઇન્દ્ર બન્યા છો, આ પ્રજાને તમારે જીવાડવાનું કામ છે, એનો અહંકાર ન કરશો. ઇન્દ્રનો અહંગ ઉતાર્યો છે ભગવાન કૃષ્ણએ. અને આ જગતમાં કોનો અહંકાર રહ્યો છે? 10 માથાવાળા રાવણનો નથી રહ્યો, તો આપણે ક્યાં 2 છે? એક જ માથું છે, આપણોય નહીં રહે સાહેબ. માટે જિંદગીમાં ક્યારેય અભિમાન ન કરશો, અહંકાર ન કરશો. જે પણ કર્મ આપણાથી થાય છે, બસ એનો આભાર કૃષ્ણ માટે વ્યક્ત કરો કે મારા ઠાકોરે મારા હાથે સત્કર્મ કરાવ્યું. જે કર્મ ખરાબ થાય છે એનું પ્રાયશ્ચિત કરી લ્યો કે મારાથી આજ ખરાબ કર્મ થયું, એનું પ્રાયશ્ચિત કરી લઉં. કૃષ્ણની ઈચ્છા હશે એમ થશે. આજ ભગવાન ગિરિરાજની પૂજા થઈ, ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો, એ કથા અહીંયા બતાવી. અને ત્યારબાદ વારુણી વિજયની કથા છે, એ કથા આવતીકાલ સવારના સત્રમાં સવારે 10 વાગે કરીશું. આવો આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ. સૌ સાથે મળી અને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ.